આજે બાળકો બીજા થોડા પ્રકારની પ્રેક્ટિસ કરી લઈએ અલગ અલગ કાર વિશે. એટલે આજે આપણે આ ક્લોઝ કરીશું. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ આપણે. અહીંયા જોઈ શકો છો બાળકો, પહેલું વાક્ય એવું કહે છે બાળકો કે માય ફાધર લુક્સ આફ્ટર ધીસ એટમ. અહીંયા વાક્ય બાળકો આપણું પૂરું થાય છે. ઓકે, તો માય ફાધર કોણ છે બાળકો? આપણા કર્તા. કોણ છે? કર્તા. લુક્સ આફ્ટર બાળકો એટલે શું કરવી? દેખરેખ રાખવી. શું કરવી? દેખરેખ રાખવી. ધીસ એટમ આ કર્મ છે, તો નિયમ કરો તો કર્મ કર્તાના સ્થાને, એટલે પહેલા શું આવશે બાળકો? ધીસ એટમ. હવે બાળકો પછી સેકન્ડ વસ્તુ ખાસ કરી છે બાળકો આપવા માટે. કેમ કે અહીંયા આપણે કાળને ઓળખવો પડે અને કાળના આધારે વર્તમાન કાળમાં ઇઝેમાર, ભૂતકાળમાં વોઝ વેર, એ પ્રમાણે જે જે કાળ એ પ્રમાણે આપણે પરિવર્તન લાવીએ છીએ. ઓકે બાળકો, તો અહીંયા જુઓ કે માય ફાધર ત્રીજો પુરુષ એકવચન છે બાળકો, અને અહીંયા લુક્સ ની પાછળ એસ લાગ્યું એટલે સમજી જવાનું કે લુક જોવાની ક્રિયા છે બાળકો. હવે જોવાની ક્રિયા છે, ક્રિયાની પાછળ વસ્તુની પાછળ એસ લાગે કે એસ લાગે તો આપણે સમજીએ કે બહુવચન છે, પણ ક્રિયાની પાછળ લાગે એટલે સમજી જવાનું કે કયો કાળ છે બાળકો? વર્તમાન કાળ. તો વર્તમાન કાળમાં આપણે ત્રણ વસ્તુ, આઈ હોય તો એમ મૂકો, હી ઇઝ મૂકો, અને બાકીના બધામાં આર મૂકો. અહીંયા માય ફાધર હતા બાળકો, પણ હવે કરતા કોણ? ધીસ એકાઉન્ટ એક જ છે બાળકો, એટલે શું આવશે આપણું? ઇઝ ધીસ એકાઉન્ટ ઇઝ લુક્ડ. બરાબર, લુક્સ આફ્ટર નું લુક્ડ આફ્ટર, પછી આપણું બાય કરતા કર્મના સ્થાને બાય ફાધર. ખ્યાલ આવી ગયો બાળકો? શું કહેવા માંગે છે? This account is looked after by my father. સેકન્ડ જે બાળકો રીડ કરતા ઓપન એટલે વારંવાર શબ્દ, પુટ ક્રિયાપદ છે તમારું, અને મેની અહીંયા ખાસ ધ્યાન રાખજો, મેની રિસ્પોન્સિબિલિટી ઘણી બધી જવાબદારીઓ, અને આ બધા તમારા અન્ય શબ્દો છે. તો અહીંયા તમે હિમ એટલે હિમની કરતા વિભક્તિ હિમથી પણ વાક્ય બનાવી શકો છો, અને મેની રિસ્પોન્સિબિલિટી થી જ વાક્ય બનાવી શકો છો. ઓકે, તો જો હવે બનાવીએ આપણે. મેની રિસ્પોન્સિબિલિટી, અહીંયા મારું સ્પેલિંગ અધૂરું રહે છે એટલે મેં ડેશ માર્યો. ડેશ નો મતલબ કે સ્પેલિંગ અધૂરું ક્યાં છે? આગળ લખાશે રિસ્પોન્સિબિલિટી, પી આઈ એલ આઈ ટી આઈ ઈ એસ. હવે અહીંયા રાખો કે મેની રિસ્પોન્સિબિલિટી કર્મથી કર્તાના સ્થાનમાં આવી ગયું, તો અહીંયા બહુવચનમાં છે. ઓકે બાળકો, તો સૌપ્રથમ આપણે કાળ ઓળખીએ. ઓપન શબ્દ કેમ આપણે બાળકો વારંવાર રિપીટ, એટલે વર્તમાન કાળનો ઉલ્લેખ છે. કયા કાળનો ઉલ્લેખ છે બાળકો? વર્તમાન કાળ. એટલે વર્તમાન કાળમાં બહુવચનમાં આવશે આર. મેની રિસ્પોન્સિબિલિટીઝ આર. ઓપન શબ્દ વધારો આપણે એમને મૂકી દઈએ, આર ઓપન. પુટનું શું છે બાળકો? પુટ upon him by us. બધા શબ્દો આવી ગયા બાળકો. મેની રિસ્પોન્સિબિલિટી કર્મ કર્તાના સ્થાને બહુવચનમાં છે એટલે આર મૂક્યો. ઓપન વિધ્નિ રૂપ પુટ. અન્ય શબ્દો તમે બાયની આગળ મૂકી શકો અથવા છેલ્લે બી મૂકી શકો. upon him પછી બાય, અને કર્તા તમારું કર્મના સ્થાને, એટલે બીનું શું થાય બાળકો? અસ. એટલે વાક્ય બન્યું many responsibilities are often put upon him by us. આગળ જઈએ બાળકો. he હવે does આવે એટલે આપણને ખબર પડી ગઈ કે વર્તમાન કાળ છે. he does his duties well. ઓકે, તો અહીંયા શું આવશે બાળકો? કર્તા, ક્રિયાપદ અને his duties કર્મ છે. આ તમારા અન્ય શબ્દોમાં his duties. હવે ડ્યુટીઝ જો બાળકો બહુવચનમાં છે એટલે શું આવશે? આર. કેમ કે અહીંયા વર્તમાન કાળ છે એટલે his duties are શું આવશે બાળકો? પછી તમારું ક્રિયાપદ શું આવે? do does નું did થાય ભૂતકાળ અને એનું થાય done well by, અને એનું થાય બાળકો him. હવે પડી ગઈ? ખબર પડી ગઈ બાળકો? his duties are done well by him. લાસ્ટ વાક્ય બાળકો we pay. we કરતા pay તમારું છે બાળકો?
બે તમારું ક્રિયાપદ છે ગ્રેટ રિસ્પેક્ટ ટુવર્ડ હિમ એટલે શું આવશે તમારું ગ્રેટ રિસ્પેક્ટ તમારું કર્મ લઈએ અને આ તમારા અન્ય શબ્દોમાં હિમ નું હિતી વાક્ય તમે બનાવી શકો છો બાળકો તો શું આવશે આપણું ગ્રેટ રિસ્પેક્ટ એક વચનમાં છે એટલે ઇઝ કેમ કે વાક્ય તમારું કયા કાળમાં છે વર્તમાન કાળમાં ગ્રેટ રિસ્પેક્ટ ઇઝ પેન શું થાય બાળકો પેન શું કરવા છે બાળકો toward him by us okay great respect is paid toward him by us અહીંયા બાળકો વર્તમાન કાળનો તત્વ આપણે શીખી ગયા કાલે રીતે તમને એક બે વસ્તુ વર્તમાન કાળમાં શીખવાડેલા હતા અહીંયા આખો ફકરો શીખવાડ્યો એટલે તમે વર્તમાન કાળમાં ખ્યાલ આવી ગયો કમ્પ્લીટ સેકન્ડ ફકરો બી બાળકો વર્તમાન કાળમાં છે તો એની બી સુંદર માહિતી મેળવી આપણે ચલો બાળકો the student કરતા યુઝ તમારું ક્રિયાપદ the library magazine કર્મ અને આ તમારો રેગ્યુલરલી અન્ય શબ્દ છે બાળકો તો શું આવશે the LIBRARY the library magazine હવે શું વાત કે અહીંયા મેગેઝિન્સ બહુવચનમાં છે શું આવશે આ પછી શું આવશે બાળકો the library magazines are regularly શબ્દ તમે મૂકી શકો છો બાળકો અને ક્રિયાપદો તમે the library magazines are used regularly by the students okay બાળકો અહીંયા જોજો બાળકો the library magazine કર્મ કરતાના સ્થાને વર્તમાન કાળમાં છે બહુવચનમાં એટલે આ રેગ્યુલર શબ્દ તમે બાયની આગળ બી મૂકી શકો છો અને અહીંયા બી મૂકી શકો છો બાળકો બરાબર બંને સ્થાને મુકાય ચલો નેક્સ્ટ વાક્ય the librarian એ કરતા છે ઇસ્યુ જો ક્રિયાપદ ને SKS આવે એટલે સમજી જવાનું વર્તમાન કાળ છે books to them એટલે books થી વાક્ય તમે બનાવી શકો છો અને to them થી પણ અહીંયા ધ્યાન રાખો બાળકો જો તમે them થી વાક્ય બનાવો છો તો તમારે to જેવા શબ્દો નીકાળી લેવાના છે બરાબર તો અહીંયા them થી વાક્ય બનાવવા બાળકો તમને ખ્યાલ આવે એનું કરતા વિભક્તિ શું થાય બાળકો જે અને જે સાથે શું આવે બાળકો આ they are issued શું થાય બાળકો issued ISSUED they are issued શું બાળકો આપણે જો બાળકો જે કરતા આ ક્રિયાપદ issued તમારું વિધિનું રૂપ અન્ય શબ્દોમાં કયું વધે બાળકો they are issued books by કોણ દ્વારા છે by the librarian they are issued books by the librarian એમને librarian દ્વારા પુસ્તકો અપાય છે પાછું બાળકો the children કરતા also અન્ય શબ્દોમાં વિધિ ક્રિયાપદ અને the library આ કોણ છે બાળકો તમારું કર્મ તો the library શું આવશે બાળકો શું લખીએ આપણે the library શું આવશે બાળકો the library the children also visit the library so the library શું આવશે બાળકો એક જ છે is also visited by the children બરાબર લાઇબ્રેરીની મુલાકાત ચિલ્ડ્રન એટલે કે બાળકો દ્વારા પણ લેવાય છે છેલ્લું વાક્ય they do not make noise in the library જે તમારો કરતા છે બાળકો એ do તમારો ક્રિયા વર્તમાન કાળ સૂચવે છે બાળકો not નકાર સૂચવે make સૂચવે બાળકો ક્રિયાપદ અને noise કર્મ in the library અન્ય શબ્દોમાં આપણે લઈ શકો બાળકો તો શું કરીએ આપણે noise થી શરૂઆત કરીએ noise is પછી શું આવે બાળકો નકાર છે એટલે not મૂકવું પડે noise is not within root made noise is not made
the library by Zen. જેમ શું રાખો Zen. ઓકે ખ્યાલ આવી ગયો? જોઈ લેજો. તમને નજર કે ડુ ક્યાં ગયો? તો ડુ બાળકો ક્યાં મૂક્યું છે? વર્તમાન કાળ છે. એટલે વર્તમાન કાળ માટે ડુ શું થઈ બાળકો અહીંયા આપણે is થઈ ગયું. ખ્યાલ આવી ને કે જે સાથે ડુ આવે અને નોઇઝ સાથે is થઈ જાય. અહીંયા બંને ફકરાનો સ્ક્રીનશોટ એ બાળકો ફર્સ્ટ ક્લાસ. આપણે પાછળના ફકરા તરફ જઈએ છીએ હવે. ઓકે આવી ગયો સ્ક્રીનશોટ. બંને ફકરા સારા તમારે લખવાના છે. ચલો હવે જઈએ છીએ બાળકો નેક્સ્ટ ફકરા તરફ. બે ફકરાને તમે હરાયા સાદા વર્તમાન કાળના. હવે જઈએ છીએ બાળકો આપણે નેક્સ્ટ પેરેગ્રાફ તરફ. ચલો બાળકો રાહુલ વોઝ પ્લેઇંગ ક્રિકેટ. 3 નંબરનો ફકરો રાહુલ વોઝ પ્લેઇંગ. જો બાળકો અહીંયા એવું નથી કે હું સવાલ ઉઠાડું તમારે બેસી રહેવાનું છે બાળકો. પણ જ્યારે હું સવાલ લખું છું એટલે બાજુમાં નોટમાં મારા પહેલા હું જવાબ સમજાવું એના પહેલા તમારે જવાબ લખાઈ જવા જોઈએ. ખ્યાલ છે બાળકો? ચલો he saw a ball lying on the pitch. He saw a ball lying on the pitch. He called શું કહે છે બાળકો? His friend. He called his friend for help. They did not like it. કે ફકરો સવાલ તમારો લખાઈ ગયો છે બાળકો. મને આશા છે કે હવે તમે તૈયાર થઈ ગયા છો. એટલે તમે આનો આન્સર ઘણો ખરો લખી કાઢ્યો છે. જો લખાઈ ગયું તો સાથે ચેક કરતા જજો બાળકો કે થોડો નવો એક વાક્ય છે આમાં. જો રાહુલ તમારો કરતા છે. વોચ ભૂતકાળ છે અને પ્લેઇંગ. જો પ્લેની પાછળ આઈએનજી રાખે. કયો કાર્ડ છે? કયો કોણ બોલ્યું? હા કયો કાર્ડ છે? ચાલુ ભૂતકાળ. કેમ કે વોચ જરા પ્લસ ક્રિયા પછી આઈએનજી લાગે એટલે કયો કહેવાય? ચાલુ ભૂતકાળ. ચલો અને ક્રિકેટ તમારું કર્મ. તો અહીંયા ધ્યાન રાખજો બાળકો ક્રિકેટ કે આવશે બાળકો આગળ. તો ક્રિકેટ ભૂતકાળમાં છે ક્રિકેટ સાથે શું આવે બાળકો? વોચ. પણ અહીંયા એક શબ્દ ધ્યાન રાખજો કે ચાલુ ક્રિયા એટલે બીંગ શબ્દ યાદ રાખવાનો. બી ઈ આઈ એન જી. જેમ પૂર્ણ વર્તમાન કાળ કે પૂર્ણ ભૂતકાળમાં આપણે શું રાખતા હતા બાળકો? બી ડબલ ઈ એન. એમ ચાલુ ક્રિયામાં તમારે બી શબ્દ યાદ રાખવાનો. ક્રિકેટ વોઝ બીઇંગ. કેમ કે મેં બધી જ વાક્યરચનાઓ તમને લખાવી. શું કહ્યું બાળકો? બધી જ વાક્યરચનાઓ લખાવી. ક્રિકેટ વોઝ બીઇંગ વિધિન રૂપ પ્લેડ બાય. ક્રિકેટ કર્મ કર્તાના સ્થાને, વોઝ કે વેર, બીઇંગ વિધિન બાય કરતા કર્તા સ્થાને. રાહુલ કયું વાક્ય બની ગયા બાળકો? ચાલુ ભૂતકાળ. પણ બની ગઈ. અને એવું સમજવાનું કે પહેલું વાક્ય ચાલુ ભૂતકાળ છે, બધા ચાલુ ભૂતકાળ જ આવે. વાક્ય ઓળખીને કામ કરવાનું છે. જુઓ બીજું શું કહે છે બાળકો? he saw a ball. he એટલે કરતા, so જોવાની ક્રિયા, a ball બરાબર, lying on the pitch. એમાં
એમને શું કર્યું? બોલને પીચ પર પડેલો જોયો. એટલે એવું સમજવાનું કે અહીંયા ing છે એ ચાલુ ક્રિયા છે બાળકો, બરાબર? પણ અહીંયા એના આગળ સો ક્રિયા પતી ગઈ છે એટલે તમારે કયો છે? ભૂતકાળ. તો શું આવશે? a ball એક છે એટલે શું આવે? ball she so seen, બરાબર? she નું ભૂતકાળ so અને એનું ભૂતકૃદન થાય બાળકો see. a ball was seen, a ball was seen lying on the pitch, lying on the pitch by him, બરાબર? a ball was seen lying on the pitch by him. તેના દ્વારા બોલ પીચ પર પડેલો જોવાય. ચલો આગળ he કરા કોલ ક્રિયા પર his friends કર્મ અને for help અન્ય શબ્દો પર, બરાબર? તો આગળ his friends કર્મ કરતાના સ્થાને તો his friends, હવે અહીંયા જોવા his friends બહુવચનમાં છે તો કાળ છે સાદો ભૂતકાળ, તો બહુવચનમાં શું આવે? were. his friends were શું આવે બાળકો? his friends were within root cold અન્ય શબ્દો for શાના માટે બાળકો? help by him. ઓકે, ખ્યાલ આવી ગયો સુધી? લાસ્ટ વાક્ય જે કરતા એક તમારો કાળ છે ભૂતકાળ, લાઈક ક્રિયાપદ અને એક તમારું છે બાળકો કર્મ. તો શું આવશે? it સાથે આવે બાળકો was, it was not. કેમ કે નકાર વાક્ય છે એટલે it was not within root like by જેનું થાય બાળકો છે. ઓકે બાળકો, ખ્યાલ આવી ગયો? કયા કયા વાક્યો ભણ્યા બાળકો આપણે? એક આવી ચાલુ ભૂતકાળ અને બાકી બધા લાગે છે કે સાદા ભૂતકાળ. કયા છે બાળકો? સાદા ભૂતકાળના વાક્યો છે. હવે જે બાળકો ફરીથી વાક્ય તરફ આપણે, બરાબર? ધ્યાન રાખજો બાળકો. અહીંયા થોડા તમારા પ્રશ્ન વાક્યો આવશે. 4 નંબરનો ફકરો છે, હું લખું છું, ધ્યાન રાખજો. trees give us many things. ચલો બાળકો, they provide shelter, SHELTER, shelter to birds. Why should we cut them down? Why should we cut them down? Shouldn't we grow more trees? અહીંયા જો બાળકો કે આપણે આખો ફકરો વાંચવાનો નથી બાળકો, બરાબર? આપણે શું કરવાનું ખ્યાલ આવી ગયો બાળકો? શું કરવાનું છે? એક એક પાઠ વાંચતા જવાનું, કામ આપણું કરતા જવાનું. ચલો તો ટ્રીઝ તમે જોઈ શકો કરતા છે, ગીવ ક્રિયાપદ, ઓલ કર્મ લઈ શકો અને મેની થિંગ્સ તમારું બીજું કર્મ. તો અસ્થિ વાક્ય બનાવી શકો અને મેની થિંગ્સ થી પણ તમે વાક્ય બનાવી શકો. તો આપણે અસ્થિ બનાવીએ. અલ્પુ કરતા વિભક્તિ બાળકો આપણી વી. અહીંયા જો બાળકો કે ક્રિયાપદને ભૂતકાળ બી નથી, વર્તમાન કાળનું રૂપ છે ગીવ. એ શું આવશે? વી સાથે આર. વી આર ગીવ, ગેવ, ગિવન. વી આર કર્મ કર્તાના સ્થાને ઇઝ એ માર્ક વિધિનું રૂપ. વી આર ગિવન many things by tree. જોઈ બાળકો અહીંયા શું હતું? trees give us many things. વૃક્ષો આપણને ઘણી વસ્તુઓ આપે છે. અને અહીંયા ગુજરાતી કેવું બદલાય જુઓ. we are given many things by trees. બરાબર? આપણને વૃક્ષો દ્વારા ઘણી બધી વસ્તુઓ અપાય છે. ફરીથી વાક્ય બાળકો, they
કરતા, પ્રોવાઈડ તમારું ક્રિયાપદ, શેલ્ટર જે રક્ષણ, અને ટુ બર્ડ ડબલ કર્મ છે મારું, બરાબર. એટલે શેલ્ટર જે બી બનાવી શકો અને ટુ બર્ડ. પણ મેં તમને કહ્યું કે ટુ જેવા શબ્દો તમારે નીકાળી દેવાના. વાક્યની શરૂઆતમાં લો ત્યારે એ બઢતી વાક્ય બનાવીએ એટલે ટુ તમારું નીકળી ગયું. બર્ડ બહુવચનમાં જે શું આવે બાળકો? આર, કેમ કે પ્રોવાઈડ એ વર્તમાનકાળનું રૂપ છે. જે બર્ડ આર પ્રોવાઈડ શું થાય બાળકો? provided shelter, birds are provided shelter by them. Okay बाळको, birds are provided shelter by them. जो सवाल શું હતો? they provide shelter to birds. તેઓ પક્ષીઓને રક્ષણ આપે છે. they provide shelter to birds. પક્ષીઓને રક્ષણ આપે છે. અને અહીંયા birds are provided shelter by them. પક્ષીઓને તેમના દ્વારા રક્ષણ અપાય છે. હવે બાળકો તમારે ત્રીજું વાક્ય ધ્યાન રાખવાનું છે બાળકો ખાસ. કે ત્રીજા વાક્યમાં તમે જોઈ શકો બાળકો શું આવ્યું છે તમારો પ્રશ્ન. પહેલી વાત, why should we cut them down? બીજું બાળકો કે અહીંયા should તમારું કયું છે? ભવિષ્યકાળ. અને why થી એટલે મેં તમને વાક્યતા બાળકો લખાવેલી છે કે તમારે શું કરવાનું બાળકો? why પણ એમને રાખવાનું, should પણ તમારે કેવું રાખવાનું છે? એમના. ઓકે, તો why તમારું એમના હશે બાળકો, should પણ એમના, કેમ કે ભવિષ્યકાળ છે. હવે તમારે ચેન્જ કરવાનું. we કરતા કાપવાની ક્રિયા, them એટલે તેઓની. તો them ક્યાં રહેશે બાળકો? કર્મ તમારું ક્યાં આવશે? કર્તાના સ્થાને, બરાબર. ક્યાં આવશે? કર્તાના સ્થાને. પણ અહીંયા should તમારું છે બાળકો. એટલે should એટલે ભવિષ્યકાળ શું છે? તો ભવિષ્યકાળ મેં તમને નિયમ કયો છે બાળકો? કયો નિયમ? કે ભવિષ્યકાળમાં બી જોવાનું નહીં. why should they be? શું આવશે બાળકો? why should they be? જે આવી ગયું. cut down by us. જોઈ શકો છો બાળકો તમે અહીંયા ભાઈ આપણે એમને રાખ્યું, should એમને. હવે અહીંયા જોઈ શકો બાળકો we કરતા, ફરીથી સમજાવું, કટ ક્રિયાપદ, જેમ તમારું કર્મ. એટલે કર્મ ક્યાં આવી ગયું? કર્તા સ્થાને બાળકો. કર્મ ક્યાં આવી ગયું? કર્તાના સ્થાને. ઓકે આવી ગયો. ચલો, એટલે જે ભવિષ્યકાળ છે જેની why should they be cut down by us બાળકો. ઓકે, અહીંયા ક્યાં આવી ગયો? હવે જો અહીંયા પ્રશ્ન વાક્ય હતું એટલે આપણે શું કીધું? અહીંયા પ્રશ્ન વાક્ય. હવે જો બાળકો બીજું વાક્ય લઉં છું તમારા માટે. shouldn't we grow more trees? શું આપણે વધારે વૃક્ષો વાવી શકતા નથી? આ પૂછે બાળકો પડે. તો પહેલો વર્ડ should not નું should છે બાળકો. તો શું મૂકીશું આપણે? એમના એમ જ મૂકીશું. હવે જો બાળકો આ પર આવી ગયું. જે તમારો કર્તા છે, ગ્રો તારી વાવવાની ક્રિયા, અને મોર ટ્રીઝ તમારું કર્મ. તો મોર ટ્રીઝ ક્યાં આવે? કર્મ કર્તાના સ્થાને. ઓકે, તો સ્ટુડન્ટ મોર ટ્રીઝ વધારે વૃક્ષો વાવો. પછી શું મૂકવાનું તમારે? બી ગ્રો ક્રિયાપદ, grown by us. પાછળ તમારો પ્રશ્ન છે. ઓકે, તો બંને વાક્યો જાણે તમારા માટે નવા હતા બાળકો. ફરી વાર એટલે બંને વાક્યો why should કરતા કર્તા સ્થાને, આ સોરી કર્મ કર્તાના સ્થાને, should ભવિષ્યકાળ છે એટલે બી આવશે. કટ વિકલ્પનું કર, અન્ય શબ્દો બાયની આગળ મૂકો અને કર્તા કર્મના. then should not આવી પ્રશ્ન વાક્ય એટલે should not આગળ, we કરતા, ગ્રો ક્રિયાપદ, મોર ટ્રીઝ કર્મ એટલે કર્મ કર્તાના સ્થાને એટલે મોર ટ્રીઝ. ભવિષ્યકાળ એટલે બી આવે. grown by we નું પદ. ઓકે બાળકો, ચલો ફર્સ્ટ ક્લાસ સ્ક્રીનશોટ લો. ઓકે, આવી ગયો સ્ક્રીનશોટ. ઓકે, ચલો આપણે નેક્સ્ટ પેરેગ્રાફ તરફ જઈએ છીએ આપણે. ત્યારમાં મેં તમને જે ફકરા લખ્યા છે ધ્યાનથી વાંચો બાળકો.
કરવાનું ફરીથી બેસી રહેવાનું નથી આપણે, બરાબર? અને નિયમો જે વાક્ય રચનાઓ છે એ વાક્ય રચનાઓ પણ તમારે મગજમાં યાદ કરતા રહેવાનું કે જેથી આપણે ફટાફટ આવડે કે આખું એક્ટિવ પેસિવ વાક્ય રચનાઓ પર છે. જેટલું તમને વાક્ય રચનાઓ આવડશે એટલું ફટાફટ આવડશે. ચલો બાળકો, એવો જ આપણે એક બીજો ફકરો લઈએ છીએ. ચલો બાળકો, પાંચ નંબર પેરેગ્રાફ બાળકો આપણે લઈએ આપણે નેક્સ્ટ. What have you bought from the book fair? I have bought nothing. I have bought nothing. Then why did you visit it? I visited it to pass my free time. ચલો બાળકો, આન્સર લખવાનું છે આપણે. ઓકે, શું લખવાનું છે બાળકોનો આન્સર? અહીંયા જુઓ બાળકો કે પ્રશ્ન વાક્ય વિશે બાળકો અંદર એટલે તમારા માટે મસ્ત મજાનો ફકરો પસંદ છે. આપણે ટાઈમ નથી બગાડતા. જોવાનું વોટ થી સવાલ પૂછ્યો. વોટ હેવ યુ બોટ ફ્રોમ ધ બુક ફેર? બુક ફેર પર તમે શું ખરીદ્યું? તો અહીંયા કાળ છે બાળકો. પ્રશ્ન વાક્ય તો આપણને ખબર પડી, પણ કાળ કયો છે જુઓ. હેવ યુ કરતા છે અને બોટ have had plus V3 by bought bought. ओके, have had plus V3 કાલે શીખ્યા પૂર્ણ વર્તમાન કાળ. એટલે પૂર્ણ વર્તમાન કાળને લગતા ફેરફાર કરવાના. પણ કાલે જે પૂર્ણ વર્તમાન કાળ બને એ કયું વાક્ય ને આપણે એક્સપ્રેસિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય. કયું વાક્ય બાળકો? વિધાન વાક્ય. ઓકે, ચલો બાળકો, વિધાન વાક્ય બની ગયા આપણે. આ બાળકો આપણે કયું ભણવાનું છે? એમાં પ્રશ્નાર્થ વાક્ય ભણીશું બાળકો. તો અહીંયા જુઓ, પ્રશ્નાર્થ વાક્યમાં વોટ આપણું એમ ના એમ જ આવશે બાળકો. વોટ કે આવશે એમ. હવે જુઓ બાળકો, વોટ હેવ હેડ અને આ પર ક્રિયા. આ તમારું કાળ છે. યુ તમારું કર્તા છે. ફ્રોમ ધ બુક ફેર આ તમારું શું બની ગયું? કર્મ. ઓકે, તો કર્મ ક્યાં બાળકો? આગળ. ક્યાં આવશે? આગળ. ઓકે, તો પહેલા તમારે શું આવે? વોટ હેઝ બીન bought. What has been bought by you from the book fair? What has been bought by you from the book fair? તમારા દ્વારા મેળામાંથી શું ખરીદાયું? ઓકે બાળકો, હવે જુઓ વોટ આપણે એમને has been bought by you. હવે જો બાળકો અહીંયા been કેમ મૂક્યું તમને ખબર પડી ગઈ? been આવ્યું કેમ કે પૂર્ણ વર્તમાન કાળ છે. જેમ આપણે ચાલુ વર્તમાન કાળમાં been મૂકતા એમ અહીંયા આની ઓળખ છે બાળકો been. has આવ્યું કેમ? કેમ કે બુક ફેર તમારો કેટલો છે બાળકો? એક જ છે. બુક ફેર કેટલો છે બાળકો? એક જ. તો what has been bought by you તમારા દ્વારા સામાથી ગ્રુપ ફેરમાં. અથવા આ વાક્ય તમે એમ બી બનાવી શકો બાળકો કે what has been bought from the book fair. ખ્યાલ આવી ગયો? આ વાક્ય તમારે એમ લખવું હોય કે આપણે છે વિચાર. what has been bought from the book fair by you. ઓકે, અંદર શબ્દો તમને બાયની આગળ મૂક્યા એટલે તમારે ભૂલ થાય નહીં. સેકન્ડ, I have bought nothing. મેં કંઈ નથી કર્યું. I have bought
હવે બાળકો ભૂલથી પ્રશ્નાર્થ ચિહ્ન જોઈ લો, પ્રશ્નાર્થ ચિહ્ન છે કે નહીં વાક્યમાં? હા, સોરી બાબા, ભૂલથી મારે પ્રશ્નાર્થ થઈ ગયું કેમ કે આગળનું વાક્ય પ્રશ્નાર્થ ચિહ્ન હતું. ઓકે, હવે જુઓ, I have got nothing. I તમારો કર્તા, have તસ્વીર પૂર્ણ વર્તમાન કાળ અને nothing એટલે શું આવશે બાળકો? કર્મ. શું આવશે? nothing. શું આવશે? nothing. પછી શું આવશે બાળકો તમારું? બોલો બોલો બોલો. nothing. પછી શું આવશે તમારું? have કે has. nothing સાથે શું આવે? has. nothing has been within root bought. nothing has been bought by me. એટલે કે મારા દ્વારા કઈ ખરીદાયું નથી. એકદમ સિમ્પલ. then why do you visit it? તો then તમારું બાળકો એમના મૂકી દો. એનું કઈ કરવાનું એના વાક્યમાં કોઈ હવે એ વાક્ય સ્ટાર્ટ થયું. why તમારું w સ્ટેટમેન્ટ તમારું એમના આવશે બાળકો. did you visit? did તમારું શું સૂચવે બાળકો? સાદો ભૂતકાળ. did શું સૂચવે છે બાળકો? સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળમાં શું કરીશું? then why શું સાદા ભૂતકાળમાં? was. then why was is visited by you. Okay, then તમારું એમના બાળકો y પણ એમના did ભૂતકાળ સૂચવે એટલે શું મૂકી ભૂતકાળમાં આપણે was એટલે એ સાથે શું આવે? was. then why was is visited by you. હવે શું વાક્ય બાળકો? I visited it to pass my free time. I કરતા, visited ક્રિયાપદ અને it કર્મ. બાકીના અન્ય શબ્દો. તો it સાથે was, it was visited to pass my free time by me. ચલો એની શરૂઆત એકદમ સિમ્પલ હતું. કરતા કર્મસ્થાને એટલે is, visited ભૂતકાળમાં છે એટલે was, visited અન્ય શબ્દો by ની આગળ to pass by free time અને I know me. એકદમ મસ્ત મજાનો ફકરો તો બાળકો ખ્યાલ આવ્યો. આ ફકરો બી તમારે બહુ ધ્યાન આપવાનું. નેક્સ્ટ પેરેગ્રાફ પર જઈએ બાળકો આપણે જે આવો લાસ્ટ પેરેગ્રાફ છે બાળકો ત્યાં સુધી તમે આ ફકરાને ધ્યાનથી સમજી લો. Who brought my new toy car? બરાબર ધ્યાનથી વાંચો. મમ્મી now I do not like this old one. You have promised me. You have promised. P-R-O-M-I-S-T-D. Promised me to buy Barbie doll. Barbie doll. When will you buy it? When will you buy it? ચલો W સ્ટ્રક્ચર છે બાળકો પણ W સ્ટ્રક્ચરમાં તમારો આખો કયો છે બાળકો? નવો W છે who. તો who નું મતલબ આપણે જાણીએ છીએ બાળકો કે who હોય તો who ની વાક્ય રચના તમારે જવાબ કેવી રીતે આવે બાળકો? by whom થી મેં લખાડી છે આખી. નો જવાબ આપણાથી આવશે બાળકો by who. અહીંયા જો બાળકો brought એટલે ક્રમમાં છે સાદા ભૂતકાળ. તો સાદા ભૂતકાળમાં શું આવે? was. by whom was my new toy car. My new toy car broken. અહીંયા જોજો બાળકો હું શું કર્યું બાળકો આપણે by whom. બરાબર બ્રો ભૂતકાળ છે એટલે ભૂતકાળમાં શું કર્યું બાળકો આપણે? was. શું કર્યું બાળકો? was. પછી my new toy car broken. હવે તમને સાહેબ તમે
બરાબર, એ તમારું શું છે બાળકો? કર્મ છે. ધીસ ઓલ્ડ વન કર્મ. બરાબર, તો તમે જો બાળકો આ શબ્દો વધારાના છે, તમે આગળ લખી શકો તો MU મમ્મી નાઉ I am not. I do not like this old one. એટલે this old one, this old one એક જ છે બાળકો, એટલે is કેમ કે વર્તમાન કાળમાં do છે. This old one is નકાર છે એટલે not. This old one is not liked by me. ચલો I નું શું થઈ ગયું? me. you કરતા have had plus promised કયું બાળકો પાછો પૂર્ણ વર્તમાન કાળ me કરતા to by. તો મેં શું કરીએ બાળકો? I સાથે શું આવે? have. I have પછી શું આવશે બાળકો? been. કેમ કે પૂર્ણ વર્તમાન કાળમાં been આવે. I have been શું આવશે બાળકો? boy નું bought. I have been bought by you. You have promised me to buy. હવે બાળકો આમાં લખવામાં ભૂલ થઈ ગઈ. મીન બદલે I have been promised. અહીંયા શું આવશે બાળકો? કે મેં ક્રિયાપદ કયું છે? promised. I have been PROMISED. I have been promised to buy you. જો બાળકો બંનેનો ઉચ્ચાર એમ છે, પણ આ બાય એટલે ખરીદો અને આ બાય આપણું કોના માટે છે? એક્ટિવ પેસિવ. You have promised me to buy Barbie doll. બરાબર, તે મને બાર્બી ડોલ ખરીદવા માટે પ્રોમિસ કરી હતી. તો I have been promised to buy. આ વાક્ય જે રહી ગયું અહીંયા. બરાબર, buy Barbie doll by you. તમારા દ્વારા મને બાર્બી ડોલ. I have been promised to buy Barbie doll by you. બરાબર, બાર્બી ડોલ ખરીદવા માટે તમારા દ્વારા શું કરવામાં આવ્યું છે?